તો મિત્રો સરસ મજાના લોકેશન પર પહોંચવાની તૈયારીમાં છું. આ જગ્યા પર હિતેન કુમાર અને રાકેશભાઈ બારનું સુપર ડુપર હિટ ફિલ્મનું શૂટિંગ થયું હતું. એટલે એકવાર મારા મલકમાં આવજો. એ ફિલ્મ તમે જોઈ હોય તો ફિલ્મનું અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે જે પ્રોગ્રામનું સીન હતું એ સીન અહીંયા લેવામાં આવ્યું છે, એની તમને વાત કરવાનો છું. અને બીજું પણ ઘણું બધું સીન છે એ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે, એની પણ તમને વાત કરવાનો છું. બાકી જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ આપણું લોકેશન છે અને અહીંયાથી અંદર જવાનું, અંદર જઈને તમને બતાવું. નમસ્કાર મિત્રો, હું છું આપણું જે ચાવડાને. અત્યારે આપણે વાત કરવાના છીએ હિતેનભાઈ કુમારનું જબરજસ્ત ફિલ્મ અને રાકેશભાઈ બારોટનું ફિલ્મ હતું. જો કે એનો વિડીયો આપણે અત્યાર સુધી કંઈ બનાવ્યો નથી, પણ અત્યારે પહેલા વિડીયોની શરૂઆત કરી દઉં છું. અને અત્યારે બહુ દૂર છું, એટલે કે મારી પાસે લોકેશન તમે જોઈ શકો છો. આ છે બનાસ નદી છે, અને લોકેશન કયું છે તમને પછી કહી દેવાનું છે. તો આ જગ્યાએ પણ એક સીન લેવામાં આવ્યું છે, એટલે કે સીનની વાત કરી લો તો એમાં જે એક ડાયરાનો પ્રોગ્રામ કરે છે, જે એમનો જે બીજો જન્મ બતાવે છે, બીજો જન્મ બતાવે ને એમાં સેકન્ડ જન્મ બતાવે છે. એમાં રાકેશભાઈ બારોટ ગીત ગાતા હોય છે અને હિતેન કુમાર નીચે બેસી રહ્યા હોય છે. એવું જે સીન બતાવવામાં આવે છે, એ સીનનું શૂટિંગ અહીંયા થયું છે, એનું તમને વાત કરવાનો છું. અને અત્યારે આપણી સાથે છે, શું નામ છે તમારું? રાવળ કનુભાઈ. કનુભાઈ છે. અને કનુભાઈ શૂટિંગ તમે જોયું છે? હા, લાઈવ જોઈએ. બરાબર. કયું સીન અહીંયા જગ્યા પર હતું? રાકેશ બારોટનું ને હિતેન કનોડિયાનું. હિતેન કુમાર. બરાબર. તો કયું છે આપણે, એટલે કઈ રીતનું સ્ટોરી કઈ રીતની હતી? શમશાનની. શમશાનની સ્ટોરી અહીંયા જગ્યાએ ને શમશાન બનાવી દો અહીંયા. અને આ મંદિરનું છે, એક અંદર મંદિરના ભાગમાં છે ને એક ટાંકીની પાછળ. એટલે ડાયરાનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું. બરાબર. તો મિત્રો આ જગ્યા પર ડાયરાનું સીન શૂટ કરવામાં આવ્યું છે. એમાં જે રાકેશભાઈ બારોટ ગીત ગાય છે અને જે હિતેન કુમારને યાદ આવી જશે એવું જે સીન હતું, એ સીન અહીંની અંદર લેવામાં આવી છે, એ તમને બતાવવાનું છું. બાકી જગ્યા પર બીજું કોઈ સીન થયું હોય તો મને ખબર નથી, પણ આ એક સીનની મને ખબર છે એટલા માટે. અને લોકેશનની વાત હું લાસ્ટમાં કહી દેવાનો છું. તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુક ફોલો જરૂર કરજો. મિત્રો લોકેશન તમે જોઈ શકો છો, અને અહીંયા છે નદી, આ બનાસ નદી છે. અને આપણું સીન આ જગ્યા પર છે પાછળ. તો મિત્રો અંદર જવાનો ગેટ છે, તમે જોઈ શકો છો. આ ગેટ છે અને પાછળનું એટલે કે આગળનું વ્યૂ છે. આ સામે ટાંકી છે. ટાંકી આગળ પણ એક સીન લેવામાં આવ્યું છે, એ તમને પછી બતાવવાનું છું. પણ આ છે ગેટ. મિત્રો એક સ્ક્રીનશોટ તમે જોશો તો એમાં જ્યાં ગેટ જોવા મળે છે, જે શેડ મારેલો છે એ જોવા મળે છે. એટલે કે હિતેન કુમારને જ્યારે અહીંયા યાદ આવે છે, રાકેશભાઈ બારોટ ગીત ગાય છે, ત્યારે તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળે છે. પાછળનો ગેટ તમે જોઈ શકો છો. ત્યાર પછી મેં તમે સ્ટેજની વાત કરી તો સ્ટેજ આ જગ્યા પર બનાવી દઉં, આ જગ્યા પર. એમાં તમે સ્ટેજની સાઈડમાં જોશો ને તો તમને આ ડિઝાઇન જોવા મળવાની છે. આ ડિઝાઇન છે ને એ તમને એમાં જોવા મળવાની છે, તમે જોઈ શકો છો. આ જગ્યા પરનું સીન છે, એટલે કે અહીંયા એક સ્ટેજનું સેટઅપ કર્યું હતું એ હતું. બાકી બીજું તમે સીન જોશો ને, જ્યારે પ્રોગ્રામ પતી જાય ત્યારે હિતેન કુમાર રાકેશભાઈને મળવા જાય છે, એવું સીન બતાવવામાં આવે છે. એટલે કે વાત કરવા માટે જાય છે, ત્યારે તમને આ સીન જોવા મળે છે. જુઓ, આ છે ને એ પણ જોવા મળે છે. પાછળનું આ જે છે ને જારી મારેલી એ પણ તમને જોવા મળે છે. આ બનેલું છે ટોટલી, તમે અહીંયાથી મેચ કરી શકો છો. કે અહીંયાથી આ રીતનું સીન તમને જોવા મળે છે. અને આ છે લોકેશન, અને વિરમભાઈ વિડીયો બનાવે છે. તો મિત્રો આ જગ્યા પર સીન હતું, મેં તમને બતાવ્યું છે. આ જગ્યા પર સ્ટેજ બનાવી દઉં, અને અહીંયા આ બેકગ્રાઉન્ડમાં તમે આ જોવા મળે છે. ટોટલી કે જે ડાયરાનું સેટઅપ કરવામાં આવ્યું છે આ જગ્યા પર કરવામાં આવ્યું છે. બાકી તમે જોઈ શકો છો. અને આપણી પાસે વધારે ટાઈમ છે નહીં, એટલા માટે આપણે આગળ પણ જવાનું છે. બાકી તમે લોકેશન જોઈ શકો છો. અને આ જગ્યા પર એક જોગાજી ઠાકોરનું એક ગીત હતું બંધ સુધી, પણ આપણને અત્યારે ખબર નથી. બાકી જોઈ શકો છો તમે. તો મિત્રો આ જગ્યા પરનું જે સીન હતું મેં તમને બતાવ્યું છે કે અહીંથી બહારનું પણ સીન છે, પણ તમને આ જ વિડીયોમાં બતાવવાનું છે. અને લોકેશનની વાત કરી લો, જિલ્લો પાટણ લાગે અને કાંકરેજ તાલુકો લાગશે. અને આ થળી મઠ કંઈ ગામ છે, એના કાં મઠ છે. અને પાછળ બનાસ નદી હતી. અને આ લોકેશન તમે જોઈ શકો છો. તો આ જગ્યા પરનું સીન હતું જે મેં તમને બતાવ્યું છે. અહીંયાથી જે બહારનું સીન છે એમાં જે સ્મશાનવાળું જે સીન બતાવે છે એ છે ને અહીંયાથી બહાર છે, તો એ પણ આપણે જવાનું છે, ત્યાંથી તમને બતાવવાનું છે.
એક આ જગ્યા પર તો જે સીન લેવામાં આવ્યું છે એ ફક્ત એનું જ હતું. એક જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. બાકી આગળ બીજું કોઈ સીન હોય તો આપણને ખબર નથી, પણ આટલું સીન આપણને ખબર હતું. અહીંયાથી જે બહારનું સીન છે તમને બતાવું છું. તો મિત્રો અહીંયાનું આપણું સીન પતી ગયું છે. અહીંયાથી બહાર આપણે જઈએ છીએ અને બહાર જઈને તમને બતાવું. તો મિત્રો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં જે સ્મશાન બતાવે છે એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એમાં પાછળ તમે ટોકી પણ જોઈ શકો છો. ટોકીની જે ડિઝાઇન છે એ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. સીન થોડુંક પાછળથી લીધું છે, એટલે કે કદાચ અહીં નીચેથી છે, પણ નીચે જવાય પોઝિશન નથી અત્યારે, એટલા માટે મેં અહીંયાથી શૂટ બતાવ્યું છે તમને. પાછળ મેન વસ્તુ કે આ ટોકી છે, આ ટોકીનું સીન તમે મેચ કરી શકો છો. જોડે તમને આ લીમડો પણ જોવા મળી જાય છે. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. જે સ્મશાનનું જે સીન બતાવે છે સ્ક્રીનશોટ મેં અહીંયાથી લગાવ્યો છે, તમે મેચ કરી શકો છો. સીન આ જગ્યા પરથી નથી લીધું, સીન અહીંયાથી નીચેથી લેવામાં આવ્યું છે, પણ પાછળ તમને ટોકી જોવા મળે છે. પણ અત્યારે શું કે અહીંયા ફેન્સિંગ મારેલી છે ને એટલે જવા એવું છે નહીં, એટલા માટે. તો મિત્રો આ જગ્યા પરનું જે સીન હતું એ મેં તમને મેચ કરાવ્યું છે, કે અંદરનું જે સીન હતું એ મેં તમને બતાવ્યું છે. ત્યારબાદ અહીંયા જે ટોકીનું સીન હતું એ સીન પણ મેં તમને બતાવ્યું છે. બાકી જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. અને મેં લોકેશનની વાત તમને કરી દીધી છે, છતાં પણ એકવાર કહી દઉં તો આ છે થળી મઠ કરીને ગામ છે, અને ત્યાંનું આ મઠ છે, ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે. એટલે કે લાગશે તમારે બનાસકાંઠામાં લાગશે, એટલે કે સોરી પાટણમાં લાગશે. આ પાટણથી નજીક છે આ, એટલા માટે. તો આ અત્યાર સુધી કે આપણે ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, પણ આ એકવાર મારા મલકમાં આવજો એનો પહેલો વિડીયો કદાચ છે આ, એટલા માટે. અને ઘણા બધા વિડીયોઝ હવે નવા નવા આવવાના છે, તો સપોર્ટ પણ તમે કરજો તો નવા નવા વિડીયો આવવાના છે. બાકી વિરમભાઈ પાછળ શૂટ કરી રહ્યા છે, અને બસ હવે વિડીયોમાં જેટલું બતાવ્યું છે એને સપોર્ટ કરજો, વિડીયો છેલ્લે સુધી જોજો. બાકી જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં, અને ફેસબુકને ફોલો જરૂર કરજો.